સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ બીકોમ એનઈપી સેમ 6માં મૂડીની પડતર વિશેના જે આપણો થિયરી સબ્જેક્ટ છે પણ એની અંદર દાખલાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. તે દાખલા વિશે આપણે માહિતી મેળવશું. આ સેમ 5ની બુકમાં પણ ચેપ્ટર છે અને સેમ 6ની બુકમાં પણ ચેપ્ટર છે. ચલો જોઈએ આપણે કયા કયા છે દાખલાઓના ગણવા માટે. તો એક આવશે ડિબેન્ચરની મૂડી પડતર. ડિબેન્ચરની મૂડી પડતર. ત્યારબાદ આવશે પ્રેફરન્સ શેરની મૂડી પડતર. પ્રેફરન્સ શેરની મૂડી પડતર. ત્યારબાદ આવશે ઇક્વિટીની મૂડી પડતર. ત્યારબાદ આવશે રાખી મૂકેલ કમાણીની મૂડી પડતર. ક્લિયર? મૂડી પડતર એ આટલા ટાઈપની આવે છે આપણી અલગ અલગ. ચલો આજે આપણે જોઈશું ડિબેન્ચર અને પ્રેફરન્સ અને ઇક્વિટી 3 ટાઈપના દાખલા જોઈશું. ડિબેન્ચરની મૂડી પડતર, પહેલા એના વિશે માહિતી મેળવીએ. ચલો તો ડિબેન્ચરની મૂડી પડતરને કેડી તરીકે ઓળખવામાં આવે છે. શું ઓળખવામાં આવે છે? કેડી. આની અંદર 2 ટાઈપના દાખલા હોય છે ડિબેન્ચરમાં. એક આવે છે તમારા નનકા સૂત્રવાળા અને એક આવે છે મોટા સૂત્ર માટે, એટલે કે કરવેરા પહેલાનું, કરવેરા બાદ. ચલો લખી નાખો, પહેલા નોટ ડાઉન કરી નાખજો સૂત્રને. કરવેરા પહેલા માટે. તો કરવેરા પહેલા માટે શું થાય છે તમારું સૂત્ર? તો જોઈએ કે આઈ બરાબર કેઆઈ અથવા કેડી ડાયરેક્ટ પણ લખી શકો તમે. એનું થશે તમારું આઈ પ્લસ એક્સ છેદમાં 1/2 કૌંસમાં એફ પ્લસ પી. હવે એક્સ છે એ પણ તમારે મેળવવો પડશે. એક્સ બરાબર થશે 1/n કૌંસમાં એફ માઇનસ પી. ઓકે, ચલો તો આઈ એટલે શું થાય લખી નાખીએ. ચલો આઈ એટલે થશે ડિબેન્ચર વ્યાજ. ડિબેન્ચરનું વ્યાજ થશે. ઓકે, એફ એટલે કે ફેસ વેલ્યુ, મૂળ ડિબેન્ચરની મૂળ કિંમત. ડિબેન્ચરની મૂળ કિંમત. અને પી એટલે કે બજાર ભાવ. બજારમાં શું છે? ઉપજ કિંમત. એની ઉપજ કિંમત. ક્લિયર? આ હતું કરવેરા પહેલા માટે. હવે જોઈએ કરવેરા બાદ માટે. કરવેરા બાદનું સૂત્ર. ચલો તો કરવેરા બાદ માટેના સૂત્રમાં શું ફરક છે? તો કેડી બરાબર કે આઈ તમારું જે હતું એમાં 1 - ટી થઈ જાય. શું થઈ જાય? 1 - ટી. ક્લિયર? ચલો તો આઈ એટલે તો તમારું જે અહીંયાનું આવશે કરવેરા પહેલા માટેનું એ જ, અને એમાંથી 1 - ટી. ટી એટલે થાય કરવેરા. અહીંયા લખી નાખું, ટી એટલે કરવેરાનો દર. ક્લિયર છે? આનું મોટું સૂત્ર પણ છે, ચલો એ પણ લખી નાખીએ. કેડી બરાબર તમારું થશે આઈ પ્લસ ડાયરેક્ટ બી કરી શકો 1/n એફ માઇનસ પી. એનું થશે આગળ અહીંયા જે એક આવશે 1 - ટી. 1 - ટી આઈ પ્લસ 1/n એફ માઇનસ પી અને છેદમાં થશે 1/2 એફ પ્લસ પી. જોવા જાઓ તો એક ને એક થાય. આઈ પ્લસ 1/n એફ માઇનસ પી. 1/n એફ માઇનસ પી એટલે શું થાય? તો કે એક્સ એટલે આઈ પ્લસ એક્સ છેદમાં 1/2 એફ પ્લસ પી. એટલે આ જ સૂત્ર આવી ગયું કે આઈ ગુણ્યા 1 - ટી એટલે ઓટોમેટિક આ જ સૂત્ર આવે. ક્લિયર છે? આ કરવેરા પહેલાનું સૂત્ર, આ કરવેરા બાદનું સૂત્ર. તમારા 2 સૂત્ર કમ્પ્લીટ થઈ ગયા. ત્યારબાદ એક આવે કાયમી દેવું કરી. એનું થશે કેડી બરાબર આઈના છેદમાં પી કૌંસમાં 1 - ટી. શોર્ટ ફોર્મ માટે આઈના છેદમાં પી કૌંસમાં 1 - ટી. આ ત્રણેય સૂત્રને નોટ ડાઉન કરી નાખજો જેથી દાખલા ગણવામાં કોઈ આપણને તકલીફ ના થાય. ક્લિયર? ચલો કરવેરા પહેલા, કરવેરા બાદ અને કાયમી દેવું જે તમને નાનકા દાખલાઓ માટે કામ લાગશે. ચલો પહેલા દાખલાથી શરૂઆત કરીએ આપણે.
દાખલા નંબર 1 ઉદાહરણ નંબર 1 જોઈએ શું આપેલું છે ચલો તમને ઉદાહરણ 1 માં એક કંપનીએ ₹5 લાખના 10% વ્યાજના ડિબેન્ચર 93ના ભાવે 7 વર્ષની મુદત માટે બહાર પાડ્યા। ડિબેન્ચરની દાશની કિંમત ₹100 છે અને કરવેરાનો દર 50% હોય તો કર બાદની મૂડી પડતર શોધો। કર બાદની માટે કર પહેલાની તો શોધવી જ પડશે। ચલો લખી નાખીએ કરવેરા પહેલાની પડતર કે આઈ બરાબર શું થશે આપણું સૂત્ર તો કે આઈ પ્લસ એક્સ છેદમાં 1/2 એફ પ્લસ પી। ચલો એક્સ બરાબર પણ શોધવું પડશે તો એક્સ બરાબર 1/n એફ માઇનસ પી। ચલો હવે જોઈએ 1/n તો 1/n એટલે કેટલા વર્ષ માટે છે તો કે 7 વર્ષ માટે એટલે 1/7 આવશે। એફ એફ એટલે ઓરિજિનલ વેલ્યુ કેટલા રૂપિયાની છે દાશની કિંમત ₹100ની। પી એટલે પ્રેઝન્ટ વેલ્યુ અત્યારની એની વેલ્યુ શું છે ₹93 એટલે -93 એટલે 1/7 100 - 93 એટલે કેટલા આવશે 7 ને 7/7 કરીએ એટલે શું આવશે ₹1 ક્લિયર। ચલો આઈ માં કિંમત મૂકી દઈએ તો આઈ એટલે ઇન્ટરેસ્ટ વ્યાજ તો ₹100નું છે 100ના 10% એટલે ₹10 પ્લસ ₹1 એક્સ નો જે આવ્યો એ તે 1/2 એફ એટલે 100 ને પ્લસ પી એટલે 93। ચલો કરી નાખીએ શું થશે 100 10 + 1 એટલે 11 અહીંયા 100 + 93/2 એટલે કેટલા આવશે 96.5 તો 11/96.5 એટલે કેટલા આવશે 0.1139 અથવા જો આને ટકાવારીમાં કરવું હોય તો ગુણ્યા 100 કરી દેવાનું એટલે કે 11.39%। ક્લિયર છે આ કરવેરા પહેલાનું તમને મળ્યું। હવે અહીંયા કર બાદનું જોઈએ એને કહીશું કે ડી એટલે કે આઈ કૌંસમાં 1 - ટી તો કે આઈ કેટલું આવ્યું તમારું તો કે 0.1139 કૌંસમાં 1 - ટી એટલે કરવેરાનો દર કેટલા ટકા કરવેરા આપેલું છે આપણને 50% એટલે 50% એટલે 0.5 તો કે 0.1 - 0.5 એટલે 0.5 ગુણ્યા 0.1139 એટલે કેટલા આવશે તો કે 0.05695 અથવા ગુણ્યા 100 એટલે કેટલા આવશે 5.69%। ટકામાં પણ લખવાનું અને સિમ્પલમાં પણ લખવાનું ક્લિયર છે। આ ઉદાહરણમાં કોઈ પણ ડાઉટ લાગે તો પૂછો। ચલો ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ નંબર 2 ચલો એમાં શું કીધું છે આપણને તો કે એક કંપનીએ ₹100ની દાશની કિંમતના 10%ના ડિબેન્ચર બહાર પાડ્યા જે 10 વર્ષ બાદ પરત કરવાના છે। મૂળ કિંમતે બહાર પાડ્યા છે પરંતુ બહાર પાડવાનો ખર્ચ 4% છે। કરવેરાનો દર 55% હોય તો મૂડીની પડતર શોધો। ચલો લખી નાખીએ કે આઈ બરાબર એટલે કરવેરા પહેલાની તો કે આઈ પ્લસ એક્સ છેદમાં 1/2 એફ પ્લસ પી। ચલો અહીંયા એક્સ શોધી નાખીએ એટલે 1/n એફ માઇનસ પી તો કે 1/n કેટલા વર્ષ પછી છે 10 વર્ષ પછી ફેસ વેલ્યુ એની કેટલી છે ₹100 માઇનસ હવે એને શું કીધું 4% બહાર પાડવાનું ખર્ચ છે એટલે 100ના 4% એટલે 4 100 ગુણ્યા 4% માઇનસ કરીએ એટલે કેટલા આવશે 96 તો 100 માઇનસ 96 એટલે કેટલા આવશે 4/10 એટલે કેટલા આવશે 0.4 રૂપિયા ક્લિયર આ આપણને શું મળી ગયું એક્સ મળી ગયું। હવે એમાં નાખી દઈ વેલ્યુ 100 છે ને 10% ડિબેન્ચર છે એટલે ₹10 વ્યાજ થયું પ્લસ 0.4 છેદમાં 1/2 100 પ્લસ 96 એટલે 10.4 છેદમાં 100 પ્લસ 96/2 એટલે કેટલા આવશે 98 એટલે કે 10.4/98 એટલે કેટલા આવે 0.1061 અથવા ગુણ્યા 100 એટલે કેટલા આવશે 10.61%। ક્લિયર છે આ શું મળ્યું કરવેરા પહેલાનું। હવે કરીએ કરવેરા બાદ
કરવેરા બાદ એટલે કે ડી બરાબર KI કૌંસમાં 1 માઇનસ ટી એટલે કે 0.1061 કૌંસમાં 1 માઇનસ ટી એટલે કરવેરાનો દર કેટલા ટકા છે 55% એટલે કે 55 ભાગ્યા 100 એટલે કેટલા આવે 0.55 તો કે 0.1061 કૌંસમાં એટલે કેટલા આવશે 0.45 ગુણ્યા 0.1061 એટલે કેટલા આવે તો કે 0.04774 અથવા ગુણ્યા 100 કરી નાખીએ એટલે ટકામાં મળી જશે 4.77%. ક્લિયર છે? ટકામાં પણ લખી શકો અને સાદામાં પણ લખી શકો. આ કરવેરા પહેલાનું, આ કરવેરા બાદનું. ચલો ઉદાહરણ નંબર 3 જોઈએ. સ્વાધ્યાયના પણ સેમ આવા જ દાખલા છે જેની તમે પ્રેક્ટિસ કરી શકો છો. ચલો, એક કંપનીએ 100 રૂપિયાનો એક એવા 10%ના 5 લાખ પરત નહીં કરવાના તેવા ડિબેન્ચર બહાર પાડ્યા. કરવેરાનો દર 55% અને નીચેના સંજોગોમાં કર બાદની મૂડી પડતર આપણે ગણવાની છે. ક્લિયર? ચલો કરીએ આપણે. 100 રૂપિયાનો એક એવા 5%ના છે. આમાં નનકા 3 અલગ અલગ શોધવાના છે. પ્રીમિયમ હોય તો પ્લસ થાય, પછી ડિબેન્ચર હોય, વટાવ હોય તો શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. આ તમે અમાઉન્ટમાં પણ કરી શકો અને ડાયરેક્ટ જેની રાશની કિંમત છે એમાં પણ કરી શકો. આપણે બે ના કર્યા, હવે એક આ ટાઈપનો દાખલો પણ જોઈ લઈએ. 5 લાખના પરત નહીં થાય તેવા છે એટલે તમારું સૂત્ર શું છે કે ડી બરાબર આઈના છેદમાં પી 1 માઇનસ ટી. આઈ એટલે શું થાય? વ્યાજ થાય. તો કેટલાના છે? 5 લાખના છે. 5 લાખના 10% કાઢીએ એટલે કેટલા આવશે? 50,000 વ્યાજ આવ્યું. 5 લાખ એની મૂળ કિંમત છે અને 1 માઇનસ ટી એટલે કરવેરાનો દર કેટલા છે? 55% એટલે 0.55. ચલો કરીએ તો 1 માઇનસ 0.55 ગુણ્યા 50,000 ભાગ્યા 5 લાખ કેટલા આવશે? 0.045 અથવા 4.5%. ક્લિયર? આ હતું પહેલાનું મૂળ કિંમતનું. હવે બીજું શું કીધું આપણને? 8%ના પ્રીમિયમ. તો સૂત્ર તો આપણું એ જ રહેશે, આઈના છેદમાં પી 1 માઇનસ ટી. તો વ્યાજ તો આપણું એક જ રહેશે એટલે 50,000 જ વ્યાજ આવશે. પ્રીમિયમ હોય તો પ્લસ થાય, પીમાં પ્લસ હશે. 5 લાખ પ્લસ 8% એટલે કેટલા આવશે? 5,40,000. અહીંયા બતાવી દઉં છું, 5 લાખ પ્લસ 8%. અહીંયા 1 માઇનસ ટી એટલે 0.55 એટલે કે 50,000 છેદમાં 5,40,000 ગુણ્યા 0.45. ચલો કરીએ. 1 માઇનસ 0.55 એટલે 45 ગુણ્યા 50,000 ભાગ્યા 5,40,000 એટલે કેટલા આવશે? તો કે 0.04166 અથવા ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 4.1666%. ચલો ત્યારબાદ ત્રીજા નંબરમાં કીધું છે આપણને 8%ના વટાવે. શું કીધું છે? 8%ના વટાવે કીધું છે. તો કે ડી બરાબર આઈના છેદમાં પી કૌંસમાં 1 માઇનસ ટી. તેમાં માઇનસ થઈ જશે એટલે 50,000 ભાગ્યા 5 લાખ માઇનસ 8% એટલે કેટલા આવશે? 4,60,000 કૌંસમાં 1 માઇનસ 0.55 એટલે 0.45 ગુણ્યા 50,000 ભાગ્યા 4,60,000 એટલે 0.0489 અથવા કેટલા આવશે? 4.89%. ક્લિયર છે? આ તમારું વટાવથી, આ પ્રીમિયમથી અને આ મૂળ કિંમતે ત્રણનું આપણે ગણી નાખ્યું છે. ઉદાહરણ નંબર 4 જે છે એ પણ સેમ એના જેવો જ આપણને આપેલું છે, ખાલી આમાં 1.5 એ કમિશન છે, 0.5% દલાલી છે અને અન્ય ખર્ચા એ 10,000 રૂપિયા છે. તો 10,000ના ઇરિડીમેબલ અને 10,000ના એટલે 1 રૂપિયો. અહીંયા 100ના 0.5 એટલે 0.5 ને 1.5. 1.5 પ્લસ 0.5 પ્લસ 1 એટલે 3 રૂપિયા તમારો ખર્ચો થશે. 100 રૂપિયાની મૂળ કિંમત અને 3 રૂપિયા ખર્ચો એટલે તમારું પી કેટલું આવશે? 97 રૂપિયા. ક્લિયર છે? આ પણ દાખલો તમે જોઈ શકો છો. ચલો ત્યારબાદ હવે આપણે કરીએ પ્રેફરન્સ શેર મૂડી માટે.
પ્રેફરન્સ શેર મૂડી માટે. ચલો પ્રેફરન્સ શેરમાં બે ભાગ પડે છે. એક પેલું આવશે નોન રિડીમેબલ. નોન રિડીમેબલ કોને કહેવાય? તો કે પરત ન થાય, પરત ન કરવાના હોય. અને બીજું આવશે રિડીમેબલ, એટલે પરત કરી શકાય. ક્લિયર? ચલો પેલા આપણે જોઈએ નોન રિડીમેબલના. નોન રિડીમેબલ એનું સૂત્ર શું થાય? આમાં કે ડી લખતા, આમાં આવશે કે પી. ચલો તો કે પી બરાબર ડી ના છેદમાં પી ગુણ્યા 100 થઈ જશે. એટલે ડી એટલે કે ડિવિડન્ડ, પી એટલે કે એની મૂળ કિંમત જેટલી હશે તે, અને 100 એટલે ટકાવારી. હવે જો ખર્ચો આપેલો હોય તો અહીંયા 1 માઇનસ એફ થઈ જાય. ન આપેલો હોય તો ના થાય, આપેલ હોય તો થાય. શું થાય? 1 માઇનસ એફ. ક્લિયર? ઉદાહરણ નંબર 5 જોઈએ. ઉદાહરણ નંબર 5. ચલો શું કીધું છે? એક કંપનીએ 100 રૂપિયાનો એક એવા 10% પરત ન કરવાના એવા ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા. શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો તેની મૂડી પડતર કેટલી હશે? ને જો 10% પ્રીમિયમે બહાર પાડવામાં આવે તો તેની મૂડી પડતર. ચલો પેલા જોઈએ આપણે મૂળ કિંમતે બહાર પાડે. મૂળ કિંમતે બહાર પાડે એટલે કે પી બરાબર ડી ના છેદમાં પી ગુણ્યા 100. તો ડી એટલે કે ડિવિડન્ડ. 100 રૂપિયાનું હતું ને 10% એના છે એટલે કેટલા આવશે? 10 રૂપિયા ડિવિડન્ડ. પી એટલે મૂળ કિંમત 100 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 10 ગુણ્યા 100 ભાગ્યા 100 કેટલા આવે? 10. ચલો પ્રીમિયમે પરત કરવામાં આવે. પ્રીમિયમે પરત કરવા કે બહાર પાડવા. તો સૂત્ર તો આપણું એ જ રહેશે, ડી ના છેદમાં પી ગુણ્યા 100. તો ડી એટલે ડિવિડન્ડ, ડિવિડન્ડ બી તમારું સેમ જ રહેશે. પી માં ખાલી પ્લસ થઈ જશે. પી 100 રૂપિયાનું હતું, એમાં પ્લસ થશે તમારું કેટલા ટકા પ્રીમિયમ કીધું? 10%. તો પ્લસ 10% એટલે કેટલા થઈ જશે? અહીંયા 110 ગુણ્યા 100. ચલો કરીએ. 10 ગુણ્યા 100 ભાગ્યા 110 એટલે કેટલા આવશે? 9.09%. ક્લિયર છે? આ તમારું હતું પ્રીમિયમે કર્યું હોય તો. ચલો ત્યારબાદ જોઈએ ઉદાહરણ 6. ઉદાહરણ નંબર 6. ચલો એમાં તમને શું કીધું છે? એક કંપનીએ 100 રૂપિયાનો એક એવા 10% પરત ન કરવાના એવા પ્રેફરન્સ શેર બહાર પાડ્યા. તે બહાર પાડવાનો ખર્ચ 4% છે અને શેરની મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો તેની મૂડી પડતર શોધો. ચલો કે પી બરાબર મૂળ કિંમતે કીધું છે આપણને કે પી બરાબર ડી ના છેદમાં પી ગુણ્યા 100. હવે અહીંયા ખર્ચો આપેલો છે એટલે અહીંયા શું થઈ જશે? 1 માઇનસ એફ. ડી 100 રૂપિયાનું એક છે ને 10% છે એટલે 10 ડિવિડન્ડ આવશે. પી એટલે એની મૂળ કિંમત કેટલી છે? 100 અને 1 માઇનસ કેટલા ટકા એનો છે? તમારો ખર્ચો 4%. તો 4 ભાગ્યા 100 એટલે કેટલો થાય? 0.04 ગુણ્યા 100. 10 ભાગ્યા -1 કરી નાખીએ એટલે કે 100 ગુણ્યા 0.96 ગુણ્યા 100. તો 100 ગુણ્યા 0.96 એટલે કેટલા આવે? 96. એટલે 10 ભાગ્યા 96 ગુણ્યા 100. 100 ગુણ્યા 10 ભાગ્યા 96 કેટલા આવશે? 10.4166%. ક્લિયર છે? ત્યારબાદ નીચે તમને શું કીધું છે? 5%ના પ્રીમિયમે પરત કરવાના હોય. ચલો બીજા નંબરમાં જોઈએ. 5%ના પ્રીમિયમે પરત કરવાના. તો સૂત્ર તો આપણું એ જ રહેશે, ડી ના છેદમાં પી કૌંસમાં 1 માઇનસ એફ ગુણ્યા 100. ચલો ડી એટલે ડિવિડન્ડ એ 10 જ રહેશે આપણું. પી એટલે હવે પી એટલે 5%, તો 100 પ્રીમિયમ છે તો પ્લસ હશે, પ્લસ 5%. એટલે કેટલા આવે? 105 અને અહીંયા કેટલા આવશે? 0.96 ગુણ્યા 100 ગુણ્યા 96 કરી નાખીએ. સોરી 0.96 એટલે 100.8 આવશે. ડાયરેક્ટ બી કરી શકો. 105 ગુણ્યા 0.96 100.8 ઉપર આવશે 10 અને અહીંયા આવશે 100. ચલો 10 ગુણ્યા 100 ભાગ્યા 100.8 એટલે કેટલા આવે? 9.92
ટકા. ક્લિયર છે? ચલો ચેક કરી લઈએ, આન્સર આવી જાય છે. ત્રીજા નંબરમાં કેટલા છે? 5% વટાવે છે. તો કે પી બરાબર ડીના છેદમાં પી 1 - f ગુણ્યા 100. ડી એટલે 10, પી એટલે હવે શું થઈ જશે અહીંયા? 5% માઇનસ 100 - 5%. એટલે કેટલા આવે? 95 કૌંસમાં 0.96 ગુણ્યા 0.96 એટલે કેટલા આવશે? 91.2. તો 100 ભાગ્યા 91.2 ગુણ્યા 100 એટલે કે 10 ગુણ્યા 100 ભાગ્યા 91.2 એટલે કેટલા આવશે? 10.96%. કેટલા આવે? 10.96%. ક્લિયર? ખર્ચો હોય તો આ રીતે આવશે ને ન હોય તો ઓ રીતે આવશે. ચલો ઉદાહરણ નંબર તમને કયો કર્યો આપણે? 6 કર્યો. 7મું આમાં જ સમજાવી દઉં છું. એનું સૂત્ર ખાલી ચેન્જ છે. એક કંપની 100 રૂપિયાના કેવા 10%ના રીડીમેબલનો દાખલો છે. તેનો છે રીડીમેબલનો. તેનું સૂત્ર છે, ઓમાં આપણે ડિબેન્ચરમાં શું કરતા? અહીંયા આઈ લખતા હતા. આઈ પ્લસ એક્સ છેદમાં 1/2 એફ પ્લસ પી. એક્સ એટલે 1/n એફ માઇનસ પી. અહીંયા ખાલી આઈની જગ્યાએ ડી લાગશે. કેમ કે ડિબેન્ચરમાં વ્યાજ મળે અને પ્રેફરન્સમાં ડિવિડન્ડ મળે. બાકી આખો દાખલો સેમ એના જેવો જ છે. 100 રૂપિયાને કેવા 10%ના એટલે 100ના 10% એટલે 10 રૂપિયા તમારું શું થશે? ડિવિડન્ડ થશે. તો જો 10 રૂપિયા ડિવિડન્ડ છે. ત્યારબાદ 10 વર્ષના અંતે પરત કરવાના એટલે આપણે પહેલા x શોધી લઈએ. એટલે x 1/n એટલે 1/10. ઓરિજિનલ કિંમત 100 રૂપિયા છે અને 4% ખર્ચો એટલે 100ના 4% એટલે 4 રૂપિયા અને 4 બાદ કરીએ એટલે 96 રૂપિયા. તો 100 - 96 એટલે 4, 4/10 એટલે 0.4. તો 10 + 0.4 1/2 100 + 96 એટલે 10.4 ભાગ્યા 98 ગુણ્યા 100 એટલે 10.61. ક્લિયર? આ એના જેવો જ સેમ કોપી ટુ કોપી ડિબેન્ચર જેવો જ દાખલો છે. ચલો હવે આપણે જોઈએ ઇક્વિટીની પડતર. આજે આપણે 3 જોઈશું. ઇક્વિટી શેર મૂડીની પડતર. એને કહેવામાં આવે છે તમારું કે ઈ. શું કહેવામાં આવે? કે ઈ ઇક્વિટી માટેનો ઈ. ચલો એમાં બી જોઈએ. એક પેલો ડિપાર્ટમેન્ટ પડે છે તમારો ડિવિડન્ડ અભિગમ અને બીજો ડિપાર્ટમેન્ટ છે તમારો કમાણી અભિગમ. પેલો ડિવિડન્ડ ને બીજો કમાણી. ચલો પેલા ડિવિડન્ડ માટે જોઈએ. તો કે ઈ બરાબર ડી ના છેદમાં પી પ્લસ જી થઈ જશે. શું થઈ જાય? ડી ના છેદમાં પી ગુણ્યા 100 કરતા હતા એના બદલે ડી ના છેદમાં પી વત્તા જી. જી એટલે વૃદ્ધિનો દર જેટલો તમને આપેલો જ હશે. ચલો ઉદાહરણ 8. ઉદાહરણ નંબર 8. ચલો એક કંપની ઇક્વિટી શેરની બજાર કિંમત 50 રૂપિયા એટલે પી બરાબર 50. તેની શેર દીઠ 2 રૂપિયા ડિવિડન્ડ છે એટલે ડી બરાબર 2 અને ડિવિડન્ડનો વૃદ્ધિ દર 8% છે એટલે જી બરાબર 8%. ચલો સૂત્રમાં નાખી દઈએ કે ઈ બરાબર ડી ના છેદમાં પી પ્લસ જી એટલે કે 2/50 પ્લસ 8%. તો 2/50 એટલે કેટલા થાય? 2/50 એટલે 0.04 પ્લસ 8/100 એટલે 0.08 પ્લસ 0.04 એટલે કેટલા આવશે? 0.12 ગુણ્યા 100 એટલે 12%. ટકામાં જોઈએ તો શું કરી દેવાનું? ગુણ્યા 12. ચલો એ જ રીતનો છે ઉદાહરણ નંબર 9. એમાં કાંઈ ચેન્જીસ નથી. ચલો બતાવી દઉં. 100 રૂપિયાનો એક છે. એવા 9 નવા ઇક્વિટી શેર બહાર પાડવાનો ખર્ચ 4% છે. તો 100ના 4% એટલે 4 રૂપિયા થયા. તો પી બરાબર શું થશે? 100 - 4 એટલે કે 96. ત્યારબાદ 6 રૂપિયા ડિવિડન્ડ છે એટલે ડી બરાબર 6 અને જી બરાબર છે 5%. ચલો નાખી દઈએ. ડાયરેક્ટ સૂત્ર નથી લખતી, હું ડાયરેક્ટ કરી નાખું છું. 6/96 પ્લસ 5%. 6/96 કરીએ પહેલા એટલે આવશે 0.0625 પ્લસ 5/100 એટલે 0.05 પ્લસ 0.0625 એટલે આવશે 0.1125 અથવા
ગુણ્યા 100 કરી નાખીએ એટલે 11.25%. શું આવશે? 11.25%. ક્લિયર? આ દાખલામાં ક્યાંય પણ ડાઉટ લાગે તો પૂછા કરી શકો છો. આ ડિવિડન્ડનો અભિગમ જોયો. હવે લાસ્ટ છેલ્લો છે આપણો કમાણીનો અભિગમ. ચલો જોઈ લઈએ. કમાણીનો અભિગમ. ચલો એનું આપણું સૂત્ર થશે શેર દીઠ કમાણી બરાબર, એને કહેવામાં આવે છે ઈ, એટલે કે ઈ ના છેદમાં પી. ક્લિયર છે? હવે જોઈએ આપણે શું કીધું છે આપણને. ઉદાહરણ નંબર 10. એક કંપનીની વર્તમાન કમાણી ₹3,60,000ની છે. તે હાલના ઇક્વિટી શેરની સંખ્યા 30,000 છે અને તેની હાલની બજાર કિંમત ₹100 છે. મૂડી માળખામાં કોઈ દેવું નથી. કંપની વિસ્તરણ યોજના માટે ₹9,00,000ના ઇક્વિટી શેર 10%ના વટાવે બહાર પાડવા માંગે છે. જે બહાર પાડવાનો ખર્ચ તેની મૂળ કિંમતના 6% હોય તો કંપની સ્થિર હોય તો ઇક્વિટી શેરની મૂડી પડતર શોધો. ચલો કે ઈ બરાબર ઈ ના છેદમાં પી. તો ઈ બરાબર શું થાય છે? તો કે જેટલી શેર મૂડી હશે ભાગ્યા શેરની સંખ્યા. એટલે શેર મૂડી કેટલાની હતી? 3,60,000 ભાગ્યા ટોટલ શેર કેટલા છે આપણા? 30,000. કરી નાખીએ ભાગાકાર. 3,60,000 ભાગ્યા 30,000 એટલે ₹12. પી શોધી નાખીએ. પી એટલે મૂળ કિંમત માઇનસ વટાવ હોય તો વટાવ ને માઇનસ ખર્ચ હોય તો ખર્ચ. તો મૂળ કિંમત કેટલી છે? ₹100. માઇનસ 10% વટાય એટલે 100 ના 10% ₹10 ને ખર્ચ 6% એટલે ₹6. 100 માઇનસ 10 માઇનસ 6 એટલે કેટલા આવશે? 84. કે ઈ બરાબર ઈ ના છેદમાં પી એટલે કે 12/84. એટલે કેટલા આવશે? 0.11428 અથવા ગુણ્યા 100 એટલે 14.28%. ક્લિયર છે? ચલો કોઈ પણ દાખલામાં ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે પૂછા કરી શકો છો. આજે આપણે 3 ટાઈપના દાખલા જોયા, ડિબેન્ચર, પ્રેફરન્સ ને ઇક્વિટી. આના સ્વાધ્યાયના દાખલામાં તમે પ્રેક્ટિસ કરી શકો છો. જ્યાં પણ ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરો યા તો મેસેજ ઇન્સ્ટાગ્રામમાં કરી શકો છો. ચલો દાખલા નંબર 1 છે ડિબેન્ચર માટે છે. બીજું છે એ પણ ડિબેન્ચર છે. ત્રીજો પણ ડિબેન્ચરને લગતો જ છે. ચોથો આપેલો છે ઇક્વિટી શેરની મૂડી પડતર, જેમાં ડિવિડન્ડ આપેલું છે, બજાર કિંમત, વૃદ્ધિ દર, બધી વસ્તુ જ આપેલી છે. 5મા નંબરમાં પણ ઇક્વિટી શેરની જ કિંમત આપણે શોધવાની છે. ત્યારબાદ બસ 5 સુધીના દાખલા તમે ગણી શકો છો. ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરજો 1 થી 5. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીના દાખલાઓ વિશે માહિતીની ચર્ચા વિચારણા કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.